સુરત એરપોર્ટના જે ફનલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો 43 જેટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે। આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઇટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે। જ્યારે આ પ્રશ્ન અડધો મીટર કે અડધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટાવર ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવે છે। આ જે ટાવર ક્રેઇન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલો જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે 15-20 મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે। કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટાવર ક્રેઇનના પણ મંજૂરી લેવાનું હોય છે। એનું જે હાઇટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે। સાથે સાથે એની ઉપર એક એન્ટી કોલિઝન લાઇટ ફિટ કરવાનું હોય છે। બિલ્ડિંગનું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે। આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્થી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડરો આ કરતા નથી। તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ ભાઈ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે। તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે।